નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે સ્વાધ્યાય 3.4 માં અભ્યાસ કરતા હતા. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલા નંબર 1 જોયો હતો કે ભાઈ અવયવની માહિતી આપી હોય તો ચતુર્ભુજ એટલે કે સ્થાનીય સરેરાશ માપ કઈ રીતે શોધવું. ત્યાર પછી છે દાખલા નંબર 2. શું રકમ છે જો એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. એટલે કે અહીંયા તમને જો રકમમાં સેલ્સમેને જે મુસાફરી કરી છે એને કોષ્ટકમાં માહિતી દર્શાવેલ મુસાફરી અને દિવસોની સંખ્યા. મેં ડાયરેક્ટ દાખલામાં જે પ્રમાણે જે ડાયરેક્ટ ઉભા શબ્દમાં લખેલું છે કે જો જે મુસાફરી કરો 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 થી 600 આ એટલી મુસાફરી કિલોમીટરમાં આપેલી છે. અને કેટલા દિવસોથી દિવસોની શું આપેલી છે તો કે તમને સંખ્યા આપેલી છે. શું આપેલી છે? સંખ્યા. તો કે આપણે શોધવાનું શું છે તો કે આ માહિતી પરથી મધ્યસ્થ એટલે કે m પછી છે q3 d8 અને p62. તો કે આપણે આટલી વસ્તુ શોધવાની છે. મધ્યસ્થ, ત્રીજો ચતુર્થક, આઠમો દશાંશક અને 62મો શતાંશક. તો કે આ માહિતી પરથી શોધી અને એનું શું કરવાનું છે? અર્થઘટન કરવાનું છે. તો કે સૌપ્રથમ પહેલું કામ તો કે 4 માં ક્રિય એ 4 માં છે શેના તો કે સ્થાનીય સરેરાશના માપ. શેના છે? સ્થાનીય સરેરાશના માપ છે. તો કે જ્યારે સ્થાનીય સરેરાશના માપ આપણને આપેલા હોય શોધવાના કીધા હોય તો પેલા જે માહિતી આપી છે એ માહિતી સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવી પડે. આપણે ઇતિહાસમાં હતું કે મધ્યસ્થ, ત્રીજો ચતુર્થક, આઠમો દશાંશક અને 62મો શતાંશક. તો આપણે 4 બાબતો શોધવાની છે અને એનું શું કરવાનું છે તો કે અર્થઘટન પણ કરવાનું છે. શું કહેવા માંગે છે જવાબ આવે તે. તો કે જે રકમ આપી છે તમે જો મુસાફરી અને દિવસોની સંખ્યા તમે નીચે કોષ્ટકમાં આપી છે એને ઉભા શબ્દ લખેલી છે. તો કે જો મુસાફરી ચડતા ક્રમમાં જ વર્ગ આપેલા છે બધાય તો કે ક્રમ મુજબ જ વર્ગમાં આપેલા છે એટલે ક્રમ મુજબ જ આપણે લખીએ છીએ. જો નો આપ્યો તો આપણે ગોઠવવા પડે. અહીંયા તો વર્ગ કઈ આપ્યા છે તો કે ક્રમમાં ગોઠવેલા છે વર્ગ અને આવૃત્તિ. એટલે હવે આ માહિતી જે છે એ માહિતી કેવા પ્રકારની થઈ તો કે અહીંયા જે આપણે માહિતી આપી છે એ માહિતી કઈ કેવી તો કે વર્ગીકૃત થઈ. તો કે શા માટે તો કે એક તો પેલું એક થઈ ગયું કે માહિતી જે છે એ માહિતી છે વર્ગીકૃત માહિતી. કેવી માહિતી છે? વર્ગીકૃત. હવે વર્ગીકૃતમાં બે પ્રકાર હતા, સતત છે કે અસતત. એટલે કે વર્ગવાળી છે, વર્ગ આપ્યા છે આપણને તો કે હા તો કે આપણને શું આપ્યા છે? વર્ગ આપ્યા છે. જો આ બધે શું છે? વર્ગ છે. તો કે અહીંયા હવે આ કેવું થયું? સતત થયું. કેવું થયું? તો કે આપણને આવું વિતરણ આપ્યું છે સતત પ્રકારનું. કે વર્ગ આપણને આપ્યા છે. તો કે જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપ્યું છે. શું આપ્યું છે? સતત આવૃત્તિ વિતરણ. એટલે કે વર્ગીકૃત માહિતી તો છે પણ વર્ગીકૃત કેવા પ્રકારની છે? સતત પ્રકારની છે. પણ વર્ગીકૃત એવું અસતત કે સતત. અને ખાલી ચલ નથી તો વર્ગ એટલે કેવું કહેવાય? સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો કે આ સતત આવૃત્તિ વિતરણ જે છે એના પર તમારે 4 માપ શોધવા છે. પહેલા જે તમારે સૌપ્રથમ સંચય આવૃત્તિનું ખાનું તમારે સૌપ્રથમ કોષ્ટક તૈયાર
બીજું કોલમ બનાવવાનું એક એટલે એને કહેવાય આવૃત્તિ. એટલે બીજું કોલમ શું બનાવવાનું એક આવૃત્તિ. તો કે આવૃત્તિ લખી નાખી. ત્યાર પછી ખાસ યાદ રાખજો સ્થાનીય સરેરાશનું કોઈ પણ માપ શોધવું હોય મધ્યસ્થ ચતુર્થક દશાંશ કે શતાંશ કોઈ પણ વસ્તુ શોધવી જ્યારે માહિતીમાં એક આપેલું હોય જ્યારે માહિતીમાં એક એટલે કે આવૃત્તિ આપેલી હોય ત્યારે પછી સતત વર્ગીકૃત માહિતી રૂપમાં હોય કેવી માહિતી વર્ગીકૃત પછી અસતત વિતરણ ભલે અને સતત આવૃત્તિ વિતરણ તો પણ ભલે પણ જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય તે તમારે ત્રણ કોલમ તૈયાર થશે. પહેલું તમને જે ચલ આપ્યા છે તે વર્ગ કે જે માહિતી એક કોલમ n જે કોઈ જો ચડતા ક્રમે તેના પહેલા ચડતા ક્રમમાં ગોતવા એની સામે લખવાની આવૃત્તિ બીજું કોલમ કહેવાય એક. પહેલું વર્ગ અથવા તો જે ચલની કિંમત આપી એનું જે કંઈ આપ્યું તે જે ચલ આપ્યું ચલનું ખાનું બીજું આવૃત્તિનું ખાનું આ બે ગણા તમે રકમમાં આપેલા હોય એ જે કોષ્ટક આપ્યો ઉભા રૂપે લખી નાખો. તો ચડતા ક્રમમાં ન હોય તો ચડતા ક્રમમાં શું કરવાનું ગોતવાનું. ચલો બે કોલમ થઈ ગયા. ત્યાર પછી ત્રીજું ખાનું સંચય આવૃત્તિ ઈ ખાનું તમારે તૈયાર કરવાનું. સંચય ખાનું કઈ રીતે તૈયાર થાય અહીંયા જોજો. તો કે પહેલું મુસાફરી એક આ બે પર સંચય ખાનું તૈયાર કરો. કઈ રીતે તો કે સંચય તૈયાર કરો તો કે પહેલા 5 હોય એમ લખવાનું 5 પછી બીજા તો કે 5 ને આધારે એડ કરો 5 ને આધાર 23 પછી 24 એડ કરવાનું 23 ને 24 47 એમાં 7 એડ કરવાનું 54 એમાં 5 એડ કરવાનું 59 એમાં 1 એડ કરવાનું કેટલા થયા 60. એટલે કે સંચય ગણો કઈ રીતે બને પહેલા 5 પછી બીજાની એડ 23 પછી 24 એડ કરવાના 7 એડ કરવાના 5 એડ કરવાના 1 ટૂંકમાં ક્રમશઃ શું કરતું જવાનું સરવાળો કરતો જવાનું. એટલે કાનું શું બનશે સંચય આવૃત્તિ. પહેલા બધાને શું કરતા ગયા સરળ પહેલા 5 આંગળ પછી 5 ને 18 23 પછી 23 માં 24 24 માં 7 એમાં 5 એમાં 1 ટૂંકમાં ક્રમશઃ જો n જેટલા હોય એટલા છેલ્લે થઈ જાય 60. પેજામાં ક્રમશઃ શું કરતા ગયા સરળ પહેલા 5 લીધા પછી આ 2 લીધા 23 પછી 23 ને પછી એમાં વળી શું ગયો 24 પછી એનો જે થોડામાં વળી શું ગયા 7 કે જેની સામે તમે કિંમત લખતા હોય આની સમીકરણ ઉપરના બધા જ આવે એટલે શું કહેવાય સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. એટલે ત્રીજું ખાનું આવે સંચય આવૃત્તિ બનાવો. ફરીથી રીતે બનાવવાનું 5 પછીના પછીનો લોકોની એડ કરીને બીજા સામે લખવાનું ઈ જેટલો જવાબ આવે એમાં આ એડ કરતો તમારે એડ કરતું જવાનું. હવે માહિતી છે સતત કોષ્ટક તૈયાર થઈ ગયું તો કે યસ. હવે આપણે શોધીશું પહેલા મધ્યસ્થ. શું શોધીશું મધ્યસ્થ. તો માહિતી કેવી છે વર્ગીકૃતમાં સતત માહિતી માટે મધ્યસ્થ સૂત્ર આવતું તો કે m બરાબર n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. શું સૂત્ર છે n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. n એટલે કેટલા તો કે 60/2 માં અવલોકનને સમાવતો વર્ગ. 60/2 કેટલા થશે 30 માં અવલોકનને સમાવતો વર્ગ. હવે જો જવાબ કેટલો આવ્યો 30 ક્યાં સમાય છે. હવે આપણે શું જોવાનું CF માં જોવાનું કે 30 રહ્યા તો કે જે 30 છે CF પરથી તો કે આ જે 30 છે એ 30 તો કે સંચય આવૃત્તિના તો કે લખવાનું CF પરથી તો કે 30 એ તો કે CF પરથી 30
તો કે શેમાં સમય છે તો કે 47 માં 30 આવી ગઈ આમાં તો 30 આના 23 થી નાના છે આ 47 30 માં સમય છે તો કે 47 નીચેમાં 30 આવે તમારે 30 આવશે તો આમાં આને જવાબ આપણે જે જવાબ આવ્યો હોય એ જવાબ આમાં 30 કરતા ડાયરેક્ટ જે મોટી સંખ્યાઓ થી અહીંયા સમાતું હોય તો કે આ 5 છે આમાં 1 થી 5 સમય આમાં 23 સુધી સમય અહીંયા 30 માં સમય છે 47 નો સમય એટલે કે 30 એ શેમાં સમય છે 47 માં સમય છે તેથી મધ્યસ્થ m વર્ગ તો કે 47 માં સમય 47 સામેનો વર્ગ કયો થાય 200 થી 300 મધ્યસ્થ વર્ગ આપણો કયો થયો 200 થી 300 કયો વર્ગ થયો 200 થી 300 ફરીથી જે જવાબ આવ્યો હોય તમારે વર્ગીકૃતમાં સૂત્ર કેટલા આવશે 2 તો કે જે 30 જવાબ 30 ને સમય તો કે 47 30 30 પછી મોટો આપણો કયો છે 47 54 આવે ચાલે એટલે કે 30 આમાં આવ્યો 47 માં 30 માં સમાન આ 47 તો કે 30 થી 47 નો સમય છે એટલે એના સામેનો વર્ગ એટલે 200 થી 300 બીજું મધ્યસ્થ વર્ગ તમે જે લખો આ વર્ગ હંમેશા નિવારક હોવો જોઈએ કેવો હોવો જોઈએ નિવારક એટલે જ્યાં વર્ગ પૂરો થાય અહીંયાથી ચાલુ થવો જોઈએ નો તમે તો નિવારક વર્ગ બનાવી અને પછી આ વર્ગ બનાવવાનો નિવારક વર્ગ લખવાનો પણ અહીંયા તો આપણા વર્ગ કેવા આપ્યા છે નિવારક તરીકે જો જ્યાં વર્ગ પૂરો થાય અહીંયાથી સ્ટાર્ટ થાય છે વર્ગ 100 એ પૂરો થાય 100 થી સ્ટાર્ટ થાય વર્ગ કેવો છે નિવારક તો આપણે નિવારક વર્ગમાં કે કન્વર્ટ કરવાની જરૂર રહેશે કે ડાયરેક્ટ નિવારક વર્ગ લખો એમ વર્ગ શું આવ્યો 200 થી 300 આપણો વર્ગ મેળવ્યો 200 થી 300 આપણે એમ નું સૂત્ર શું છે બીજું આપણે શું તો કે આવું સૂત્ર છે n+n/2 cf છેદમાં 1 ગુણ્યા c તો બીજું સૂત્ર આપણે આવશે તો કે યસ તો કે આપણે n એટલે શું તો કે વર્ગનું અધ્ય એટલે જ્યાં વર્ગ સ્ટાર્ટ થઈ રહ્યા n એટલે 200 n/2 એ આપણને જવાબ આવ્યો તે કેટલો આવ્યો 30 cf આપણે શું લખ્યું છે બરાબર કે જે વર્ગ હોય એ વર્ગને અગાઉના વર્ગની સંચય એટલે આપણે વર્ગ કયો મળ્યો 200 થી 300 એની સંચય એટલે કે ઉપરના વર્ગ એટલે cf કેટલા થશે 23 એટલે જે વર્ગ મેળવ્યો એ જ વર્ગની આવૃત્તિ કેટલી છે 24 કેટલી છે 24 c એટલે વર્ગ લંબાઈ તો કે વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 200 થી 300 વર્ગ લંબાઈ 300 માંથી 200 એટલે કેટલી થાય 100 તો કે વર્ગ લંબાઈ કેટલી મળશે 100 સમજાવવાનું સૂત્ર મૂકી બીજું સૂત્ર મૂકવું પડશે કે માહિતી કેટલી છે સતત આવૃત્તિ 3 છે એટલે બે સૂત્રો મૂકો પહેલા વર્ગ શોધો કયો વર્ગ એટલે 200 થી 300 એટલે કે જે જવાબ આવ્યો ઈસ્યામાં સમય છે 30 ઈસ્યામાં સમાન તો કે 47 માં સમય છે એટલે એની સામે વર્ગ મેળવ્યો 200 થી 300 તો ઈ વર્ગનું તો કે આ બધું આપણે શોધવું પડે એટલે જે વર્ગ મેળવ્યો અધ્યસમાં બિંદુ એટલે 200 n/2 આપણે શોધ્યા હોય તે cf એટલે જે વર્ગ હોય એ વર્ગના ઉપરના વર્ગને આવૃત્તિ એટલે આપણે વર્ગ મેળવ્યા 47 ઉપર cf એટલે કેટલા થશે 23 f એટલે એ જ વર્ગની આવૃત્તિ એ જ વર્ગની આવૃત્તિ કેટલી છે 24 c એટલે વર્ગની વર્ગ લંબાઈ વર્ગ એટલે શું 200 થી 300 200 વર્ગ લંબાઈ કેટલી થશે 100 તો આમાં કિંમત શું છે l એટલે 200 પ્લસ n/2 એટલે તો કે 30 માઈનસ cf એટલે 23 છેદમાં f એટલે તો કે f મળ્યા છે આપણે 24 વર્ગ લંબાઈ c કેટલી છે 100 ત્યાર પછી
200 ના 200 30 માંથી 23 જાય 30 - 23 એટલે 7 ભાગ્યા 24 ગુણ્યા 100 આગળ 200 પ્લસ ચાલો સાદો બાકી 7 ભાગ્યા 24 ગુણ્યા 100 એટલે 29.16 तो 200 प्लस 29.16 229.16 किमी। तो क्या आपने 229.16 किमी जवाब मेळव्यो। छगड़ो छे એટલે સાત વખત નાખો तो કે 229.17 કિમી આપણે શું જોયું મધ્યસ્થ જોયું। હવે મધ્યસ્થ જોયો 229.17 કિમી અહીં આપણે શું કરવાનું કીધું છે અર્ધઘટન। તો અર્ધઘટન એવું થશે કે શું થશે કે 50 મધ્યસ્થ કેટલા ટકા હોય 50% હોય મધ્યસ્થ તો અર્ધઘટન કઈ હોય 50% દિવસોમાં મુસાફરી 229.17 કિમી કે તેથી ઓછી હશે। એટલે કે 50% દિવસો એવા હશે જેમાં મુસાફરી કેટલા કિલોમીટર આપણે કહીએ છીએ 229.17 કિમી હશે। જો વધુ 50% દિવસો એવા હશે કે જેમાં મહત્તમ મુસાફરી 229.17 કિલોમીટરની થઈ હશે। ચાલો આમાં આપણે તમને ખબર પડી કે મધ્યસ્થ રેશિયો કઈ રીતે શોધવો છે સતત માહિતી હોય પહેલા વર્ગ મેળવવો પડે એ વર્ગ પડે તેના આધારે આપણે બીજું સૂત્ર મૂકવું પડે કે વર્ગને અનુરૂપ તમારે જે માહિતી છે એ માહિતી શોધવી પડે। આપણે પહેલો આમાં આપણે શોધ્યું મધ્યસ્થ શું શોધ્યું મધ્યસ્થ જે આપણે આમાં બીજા 3 માર્ક શોધવા કીધા એમાં પૂછીને આપણે કોષ્ટક તમારે એમને જ કન્ટિન્યુ બરાબર છે। એટલે ફેરફાર શેમાં થશે કે બાજુમાં છે ફેરફાર થાય એટલે જે આ જે કોષ્ટક જે છે કોષ્ટક એનો જે બધે રાખવું આ તમારા બોર્ડમાં સમાધાન હું પૂછી આપું। ચાલો આપણે મધ્યસ્થ શોધ્યું ત્યાર પછી શોધવાનો છે ચતુર્થ કેટલાનો ત્રીજો। चलो माहिती तो કેવી છે આગળ મધ્ય વજે છે સતત જ છે એના માટે ત્રીજો ચતુર્થ સૂત્ર સતત માહિતી માટે સૂત્ર શું થશે તો કે q3 3 મધ્યસ્થ બધું n/2 આમાં n/4 માં અવલોકનને સમાવવો वर्ग चलो 3 ના 3 10 એટલે 60 ભાગ્યા 4 માં અવલોકનને સમાવતો વર્ગ કે 3 60 ભાગ્યા 4 એટલે 15 માં અવલોકનને સમાવતો વર્ગ તો કે જ્યારે 60 ભાગ્યા 4 એટલે 15 કરી तो के 45 માં અવલોકનને સમાવતો વર્ગ વળી આપણે વર્ગ મળે તો એ કેટલો મળ્યો 45 cm ના ખાતે cm પરથી ચલો 45 એ કયો સમય છે તો કે 45 નો સમય છે એક કોણનો સમય છે 47 નો સમય છે 45 એ 47 માં સમાય છે તેથી આપણે q3 વર્ગ કયો બનશે તો એ 200 થી 300 નિવારક છે હવે કઈ તમને વિચાર નથી જો વર્ગ હોય વર્ગ લખી જ નાખો q3 વર્ગ કયો મળશે 200 થી 300 હવે q3 વર્ગ
સૂત્રમાં કઈ ફેરફાર કરો તો જો સૂત્ર આગળની જેમ જ હશે મધ્યસ્થનું જેવું છે એવું ચતુર્થક હોય l પ્લસ અહીંયા બદલે 3n/4 એ શું હતું n/2 આમાં 3n/4 - cm છેદમાં 1 ગુણ્યા c સૂત્ર સેમ ટુ સેમ સૂત્રમાં કોઈ ફેરફાર નથી ખાલી સૂત્રમાં બદલે શું માત્ર અહીંયા જ બદલે આ સૂત્ર છે એમને નથી પહેલા બેટું શું n2 તો કેટલા થયા 4 અને ત્રીજો છે 3 લખ્યા એટલે ખાલી બદલે આ તો સતત મતલબ આપણે બે સૂત્ર મૂકવા પડે તો કે l એટલે એ વર્ગનો અડધો છે એટલે 200 3n/4 એટલે જવાબ આવ્યો તે કેટલા આવ્યા 45 cm એટલે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલા થશે 23 m એટલે એ જ વર્ગની આવૃત્તિ કેટલી છે આગળ જેવું થશે 24 c એટલે વર્ગ લંબાઈ થશે 100 ચાલો કિંમત મૂકો l એટલે તો કે 200 પ્લસ 3n/4 એટલે કેટલા તો કે 45 માઈનસ c એટલે કેટલા તો કે 23 a એટલે કેટલા તો કે 24 c એટલે કેટલા તો કે 100 તો કે 200 ના 245 માઈનસ 23 તો કે 22 ભાગ્યા 24 ગુણ્યા 100 તો કે 200 ના 200 22 ભાગ્યા 24 ગુણ્યા 100 તો કે 91.67 તો કે જવાબ આવ્યો 291.67 કિમી કેટલો 291.67 કિમી તો કે આનો અર્થ કેટલો આપણે લખશું તો અર્થ કેટલો શું થશે અહીં લખી નાખું છું અર્થ કેટલો Q3 એટલે કેટલા ટકા ચતુર્થક એટલે કેટલા ટકાનો હોય 25% એનો Q1 25% Q2 50% Q3 75% તો Q3 એટલે કીધું લખી શકી કે 75% દિવસોમાં મુસાફરી કેટલા છે તો કે 251.67 કિમી કે તેથી ઓછી હશે શું થશે બીજો દાખલો લઈશું મુસાફરી 251.67 કિમી કે તેથી ઓછી હશે બરાબર છે તો કે આ Q3 આપણે શોધ્યો કઈ રીતના શોધ્યો મધ્યસ્થની જેમ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કોઈ પણ માપ તમને શોધવાનું કીધું હોય બરાબર છે વસ્તુ હોય સેમ હતે સતત હોય બે સૂત્ર આવે એમાં એક તમને મધ્યસ્થ હોય આ સૂત્રમાં ભાઈ થોડો પણ આયા ચડી છે તો હોય અને એક આ સૂત્ર ખાલી પડે સૂત્ર આવડશે તો જ તમને દાખલા આવડશે ત્યાર પછી આપણે ત્રીજો ચતુર્થક શોધી લઈશું Q3 હવે શોધશું D8 શું શોધશું D8 તો કે D8 એટલે શું 8મો દશાંશ D8 એટલે શું થશે 8મો દશાંશ ચાલો D8 શોધવાનું સૂત્ર તો કે 8 D8 બરાબર ટૂંકમાં D8 વર્ગ બરાબર તો કે અહીંયા કેટલા છે તો 8 અહીંયા લખશું 5 અહીંયા nm દશાંશ કેટલા હોય 10 તો કે છેદમાં આવશે 10 આમાં છેદમાં કેટલા હતા 4 અને દશાંશ ના છેદમાં કેટલા આવશે 10 8 કૌંસમાં n ભાગ્યા 10 માં અવલોકનને સમાવતું વર્ગ ચલો 8 ના 8 એ એટલે કેટલા છે તો કે 60 ભાગ્યા
છો 8 6 48 માં અવલોકનને સમાવતો વર્ગ કે સી એક પરથી તો કે 48 દિયા એ ક્યાં સમાસે કે 48 છે 47 માં આવશે ને તો કે 48 ને સમય છે 54 માં હેલો તો ભાઈ 48 એ 54 માં સમાય છે કે 48 કે સમય છે 54 માં d8 વર્ગ આપણે શું મળશે જો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો પહેલા વર્ગ શોધવાનો જ્યારે સતત માહિતી હોય ત્યારે આ એક દાખલો છે જો એક દાખલાનો છે તમને કોઈ પણ દાખલો પૂછશે તો બધાય દાખલા સેમ થશે એમાં બધા જ પ્રકારની માહિતી આપણે બધા જ પ્રકારનું શોધવાનું કહી દીધું એક દાખલો આપણે મધ્યસ્થી શોધ્યો ચતુર્થ આપણે દશાંશ પછી શતાંશ કે શોધ્યું એટલે કે સતત માહિતીની ખાલી રકમમાં ફેરફાર થાય મેથડમાં કોઈ ફેરફાર થાય નહીં મેથડ એમનો જ રહે શોધને કદાચ હાથમાં કરીને હાથ આવે બીજો કોઈ ફેર પડે એમ કે ભાઈ d થાય અને 5 ના છેદમાં n ના છેદમાં 10 આવે બીજો કોઈ બદલાવ થતો નથી સૂત્ર બે કન્ટિન્યુઅસ છે આ સૂત્રમાં આવી જાય 5 ચતુર્થ બરાબર ખબર જેટલા આપણે દઈએ છીએ છેદમાં કેટલા આવે છે 4 દશાંશ આવે છેદમાં આપણે કેટલા લીધા 10 મધ્યસ્થ છેદમાં કેટલા લીધા હતા 2 તો d8 વર્ગ ક્યાં સમય છે 54 માં તો 54 માં છે 54 સામેનો વર્ગ કયો થશે તો કે 300 થી 400 d8 ની સૂત્ર શું થશે d8 નો થશે l પ્લસ 8 n ભાગ્યા 10 માઈનસ cl છેદમાં l ગુણ્યા c તો કે l એટલે શું બધાય થતું હોય જે વર્ગ છે એનો દસ એટલે l એટલે 300 તો કે 8 n by 10 એટલે કેટલા તો કે 48 cl જે વર્ગ મેળવ્યો છે એ વર્ગના ઉપરના અવયવી સંયોજક વર્ગ મેળવ્યો 300 છે અને ઉપરના અવયવી સંયોજક કેટલી થશે 47 એક વખતે તે જ વર્ગની આવૃત્તિ કેટલી છે 7 ને c એટલે વર્ગ એટલે કેટલી છે 100 કેટલી કિંમત a એટલે 300 પ્લસ 48 માઈનસ cm એટલે કેટલા થશે 47 છેદમાં 1 એટલે 7 ગુણ્યા 100 કે 300 પ્લસ 48 માંથી 47 જાય તો 1 ભાગ્યા 7 ગુણ્યા 100 સામેની બાજુ જાઉં છું તો કે 300 પ્લસ 1 ભાગ્યા 7 ગુણ્યા 100 તો કે 1 ભાગ્યા 7 ગુણ્યા 100 તો કે 14.29 કેટલો આવે છે 14.29 જવાબ કેટલો મળ્યો તો કે 314.29 કિમી આનો આપણે અર્થઘટન કરવું પડે અને કીધું દરેકનું શું કરવાનું છે અર્થઘટન તો કે જવાબ મળ્યો 314.29 કિમી d એટલે કેટલા ટકા થાય દશાંશક કેટલા ટકાનો હોય 1 દશાંશક હોય 10 ટકાનો એટલે માઇક્રોના કેટલા ટકા ભાગ પડે 10 ટકા ભાગ પડે 1 દશાંશક હોય 10 ટકાનો તો d8 એટલે કેટલા ટકા થાય 80% થાય એટલે લખ્યું કે 80% દિવસોમાં મુસાફરી 314.29 કિમી કે તેથી ઓછી હશે એટલે 80% દિવસો જેને કે મુસાફરી કેટલી હશે 314.29 કિમી તેથી ઓછી થાય એટલી ઓછી હશે એટલે કે મહત્તમ મુસાફરી 314.29 હશે 80% દિવસોમાં એટલે આપણે આ શું શોધ્યું d8 શોધ્યું શું શોધ્યું 8નો દશાંશ હજી આપણે જે અક્ષર શોધવો છે 62મો શતાંશ જો ભાઈ આવો દાખલો વિદ્યાર્થી મિત્રો એક સાથે
આપણે છેલ્લો શોધવાનો 62મો શતાંશ p 62 તો 62મો શતાંશ જેને શું કહેવાય છે p 62 ચલો સૂત્ર શું બનશે આપણું તો કે p 62 બરાબર p p 62 બરાબર સૂત્ર આગળ મુજબ અહીં 62 છે એટલે લખશું 62 વર્ગીકૃત માં સતત છે એટલે n પાછળ એના છેદમાં શતાંશ કેટલા હોય 100 તો n ના છેદમાં 100 માં અવલોકનને સમાવતો વર્ગ બરાબર 62 ના 62 n એટલે કેટલા તો કે 60 છેદમાં 100 માં અવલોકનને સમાવતો વર્ગ તો કે 62 60 ભાગ્યા 100 એટલે 0.6 તો કે 62 ગુણ્યા 0.6 તો કે 37.2 કેટલા મળે છે 37.2 તો CF પર 37.2 किया समास है तो किए 37.2 ए 47 માં સમાય છે તેથી આપણે d સોરી p 62 વર્ગ આપણે કયો મળશે તો કે 47 સાને એટલે કે 200 થી 300 તો આપણે a એટલે તો કે 200 બીજો અવગણનો છે 62 n ભાગ્યા 100 એટલે 37.2 cf જે વર્ગ મેળવ્યો છે એ વર્ગની ઉપરના નિશાને 23 a બદલે એ જ વર્ગની આવૃત્તિ તો કે 24 c એટલે વર્ગ નંબર કેટલી છે 100 તો p 62 બરાબર n પ્લસ તો કે 62 n બાય 100 માઈનસ cf છેદમાં 1 ગુણ્યા c કે a એટલે કેટલા તો કે 200 તો કે આ 37.2 cf છે 23 1 છે 24 ગુણ્યા 100 તો કે 200 ના 200 37.2 માઈનસ 23 એટલે મળશે 14.2 ભાગ્યા 24 ગુણ્યા 100 તો કે 14.2 ભાગ્યા 24 ગુણ્યા 100 એટલે આવશે 59.17 તો કે 200 પ્લસ 59.17 જવાબ કેટલો આવશે 259.17 કિલો ચાલો અર્થઘટન આપણે શું કરી શકશું તો કે આપણે અર્થઘટન કરવાનું પણ કીધું છે આનો અર્થઘટન કરીએ તો 259.17 કેવી જવાબ આવ્યો તો કે p 62 શતાંશ એક શતાંશ કેટલા ટકાનો હોય 1% થાય p 62 એટલે 62% થાય છે તો કે 62% દિવસોની મુસાફરી 259.17 કિમી
કે તેથી ઓછી હશે. તો આપણે શું જોયું 62મો સત્તાંશ તો કે બીજા દાખલામાં જે આપણે 4 4 હતા કે આપણે 4 માપનો આપણે અભ્યાસ કર્યો જે શોધ્યા એટલે જ્યારે સતત માહિતી હોય કે તમારે કેટલા સૂત્ર મૂકવા પડે દરેક માહિતી માટે ડબલ સૂત્ર મૂકવા પડે. પહેલા વર્ગ શોધવો પડે, પછી વર્ગ શેમાં સમય છે p શોધી અને એના ઉપર તમારે બીજું વર્ગનો કયા સૂત્ર આવી મૂકવું પડતું હોય. એટલે આપણે શું 0 p 62 પછી હવે કદાચ તમને કોઈ પણ પ્રકાર દાખલાની જે માહિતી આવી હોય તો ખાલી સૂત્રો જે છે આ બે સૂત્રો કઈ થોડો ચેન્જીસ થાય એ 70 મૂકે તો 70 આવે બરાબર. d5 એટલે d5 પર 5 દશાંશ કેટલા આવે તો કે છેદમાં 10 ખાલી એટલો જ ફેરફાર થતો જોવા મળતો હોય છે. તો આપણા p 62 મો સત્તાંશ છે તો કે દાખલા બીજામાં 4 4 વખતે આપણે 4 4 નો અભ્યાસ કર્યો. ચાલો થેન્ક યુ.